ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. સિદ્ધ સરખડીયા હનુમાનજી મંદિર ખાતે ધરાવાયો 56 મણ કેરીનો ભોગ. વડ સાવિત્રી પૂનમને લઈને સૌભાગ્યવતી મહિલાઓએ કર્યું પૂજન અર્ચન. જૂનાગઢના સુખનાથ ચોકમાં દૂર કરાયો અડચણરૂપ દબાણ.
અને ફ્રોડ કેસમાં પોરબંદરના હિરલબા જાડેજાને તેના 2 સાગરીત સાથે ધરપકડ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. સિદ્ધ સરકડિયા હનુમાનજી મંદિર ખાતે 56 મણ કેરીનો ભોગ ધરવામાં આવ્યો હતો. ગિરનાર પર્વતના પરિક્રમાના રૂટ ઉપર આવેલ મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મંદિર ખાતે 108 દિવસથી ચાલતી અખંડ રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠની ઉજવણીના ભાગરૂપે હનુમાનજી મહારાજને ભોગ ધરવામાં આવ્યો હતો. આ વર્ષે મંદિરના મહંત હરિદાસજી મહારાજ ગુરુ રાઘવજી મહારાજ દ્વારા હનુમાનજી મહારાજને 56 મણ કેરીનો ભોગ ધરવામાં આવ્યો હતો તેમજ અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની સાથે બુધવારે સરકડિયા હનુમાનજી મંદિર ખાતે તેજસ્તા બાપુની ચાદર વિધિનું પણ આયોજન કરાયું હતું, જેમાં ગિરનાર મંડળના વૈષ્ણવ સાધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંતોનો ભંડારો આયોજિત કરવામાં આવ્યો હતો. તો આજ રોજ કેરીનો ભોગ ધરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. જય શ્રી સીતારામ. હું હરિદાસ ગુરુ શ્રી રાઘવદાસજી મહારાજ સરકડિયા હનુમાનજી મંદિરે સેવા પૂજા કરું છું. સરકડિયા હનુમાનજીની કૃપાથી આશીર્વાદથી 108 દિનનો અખંડ હનુમાનજીના પાઠ ચાલી રહ્યા હતા, ચાલતા હતા. 108 દિન પૂરું થયા એની ખુશી મેં આજ મંગળવાર 10 તારીખ 10/6/2025 રોજે सीताराम धून अखंड सीताराम धून चालू से और हनुमान जी ने जो 56 भोग लगाड़वामां आवतो हता एनी बदले आ 56 मन केरीनी भोग लाग्या हनुमान जी ने. एनी बाद हमारा सगा गुरुभाई एक महुआ रहता था जो बैकुंठ धाम पधारी गया, सिधारी गया. एनी नामनी और हनुमान जी ने 108 दिन अखंड पाठ किया और धून चालू से 56 मन केरी नो भोग लगाया और गिरनार वृक्ष मंडल साधु महात्मा बधे पधार से और तेजस्दास बापूजी चादर विधि करते ए निमित्ते भंडारा राखेल से. जैसे बधे संतों ने, पदाधिकारियों ने, महात्माओं ने, महामंडलेश्वरों ने सीताराम करिए और पधार से और बधे आशीर्वचन आपसे और तेजस्दास बापू ने चादर विधि करसे और हमारा गुरुभाई ने शांति प्रार्थना करसे. સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સત્યમ સેવા યુવક મંડળ દ્વારા છેલ્લા 25 વર્ષથી રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવે છે. કાળવા ચોક ખાતે આવેલ સત્યમ સેવા યુવક મંડળના પાણીના પરબ પરથી વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા, જેનું દીપ પ્રાગટ્ય જૈન સમાજના અગ્રણી લલિતભાઈ દોશી તથા દયાબેન માણેકે કર્યું હતું. દરરોજ સાંજે 5 થી 7 વાગ્યા સુધી સ્ટોક હશે ત્યાં સુધી ચોપડાનું વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સેવા યજ્ઞમાં સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, બટુક બાપુ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, શાંતાબેન બેસ, રાઘુભાઈ વસાવડા, ચંપકભાઈ જેઠવા, સંજીવભાઈ મહેતા, જયાબેન પરમાર, પુષ્પાબેન પરમાર, વર્ષાબેન બોરીચાંગર, સરોજબેન જોશી તથા મનોજભાઈ સાવલિયા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા 25 વર્ષથી અનેક સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. એની અંદર છેલ્લા 25 વર્ષથી
અમારી સંસ્થા દ્વારા આ જે આર્થિક રીતે નબળા પરિવારો હોય છે આવા પરિવારો માટે અમે ચોપડા વિતરણનો કાર્યક્રમ કરીએ છીએ. આજે પણ અમે 20,000 ચોપડા છપાવ્યા છે અને કાળવા ચોકમાં દરરોજ સાંજે 6 થી 8 જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી આ વિતરણ કરવામાં આવશે. અમારા આજના દાતા એવા છો રમાબેન કારિયા, આશાબેન નથવાણી, દક્ષાબેન નથવાણી, એમના સહયોગથી અમને આ યોગદાન એનો સહયોગ મળ્યો છે. સાથે સાથે લલિતભાઈ દોશીએ પણ એના મારફત અમને યોગદાન ₹41,000નું દાન મળ્યું છે. સાથે સાથે એવા જ અમારા દયાબેન માણેક, એમણે પણ એક શિક્ષણવિદ હતા, એણે પણ આની અંદર 25,000 જેવું માતબર રકમ આપી છે. તો વધુ ને વધુ આર્થિક રીતે નબળા પરિવારો લાભ લે એવી અમારી વિનંતી છે. સત્યમ સેવક યુવક મંડળમાં રાહત દરે જે ચોપડા વિતરણનો કાર્યક્રમ છે એમાં ચોપડા લેવા આવ્યા છીએ. ત્યાં આ લોકોએ જે ચોપડા રાહત દરે વિતરણનું કાર્ય છે એ બહુ પ્રશંસનીય છે. અને અત્યારે આ મોંઘવારીમાં જે 100 રૂપિયાના 6 ચોપડા છે એ ક્યાંય નથી મળતા. એ વ્યવસ્થિત રીતે અહીંથી વિતરણ થાય છે. એ માટે સત્યમ સેવક યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા અને એની ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મંડળ ચોપડા લીધેલા છે. જો આર્થિક સમસ્યાવાળા જે પરિવારના હોય તેના માટે બેસ્ટ છે. તો કેટલા ચોપડા લીધા? મેં 12 ચોપડા લીધેલા છે. વડ સાવિત્રી પૂનમને લઈને સૌભાગ્યવતી મહિલાઓએ પૂજન અર્ચન કર્યું હતું. મંગળવારે બહેનોએ પતિના લાંબા આયુષ્ય માટે વડ સાવિત્રીનું વ્રત કર્યું હતું. આજે વડ સાવિત્રી પૂનમ હોય જેને લઈને જૂનાગઢમાં ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વડલાનું પૂજન કરવામાં આવ્યું હતું. તો આજના દિવસે મહિલાઓ વ્રત રાખી અને પૂજન કરે છે, વડલાનું પૂજન કરે છે, જેમાં સારું દાંપત્ય જીવન, પતિનું આયુષ્ય વધે અને આરોગ્ય સારું રહે તેને લઈને મહિલાઓએ વ્રત કર્યું હતું. મહિલાઓએ વ્રત રાખી અને કુંવારિકાઓનું ભોજન પણ કરાવ્યું હતું. ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે આજે મોટી સંખ્યામાં મહિલાઓએ વડલાના વૃક્ષનું પૂજન કરી અને સારા આરોગ્ય અને પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. આજે વડ સાવિત્રી પૂનમના પવિત્ર દિવસે ભૂતનાથ મહાદેવ ગુરુ દત્તાત્રેયના સાનિધ્યમાં ગરવા ગિરનારની ગોદમાં મહેશગીરી બાપુના આશીર્વાદથી ભૂતનાથ મહાદેવના પ્રાંગણમાં વડ સાવિત્રી પૂનમનું સૌભાગ્યવતી બહેનોએ પૂજન કરેલ છે. મોટા પ્રમાણમાં બહેનો પૂજન કરવા આવેલ છે અને પ્રસન્ન દાંપત્ય દીર્ઘાયુષ્ય આરોગ્ય સાથે રહે અને પરિવારનું કલ્યાણ થાય એના માટે ભગવાન ભૂતનાથ મહાદેવ અને વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી ભગવાનની આરાધના કરે છે. અને જે બહેનોને ઉજવણું કરવાનું હોય છે તે ગોળણીઓ જમાડે છે. એટલે બહેનો અહીંયા આવી અને વડલી પૂજા કરે છે અને પૂનમની ઉજવણી કરે છે અને એના પ્રસન્ન દાંપત્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરે છે. સાવિત્રી પૂજા કરવાનું મહત્વ એવું છે કે એના પરિવાર અને એના પતિમાના દીર્ઘાયુષ્ય માટે ખાસ તો બધા વ્રત મોટે ભાગે એના દીર્ઘાયુષ્ય માટે કરવામાં આવે છે. અને લક્ષ્મી ભગવાન લક્ષ્મીનારાયણ દેવે જે વ્રત કર્યું હતું, લક્ષ્મી જે વડ સાવિત્રી એવી રીતે ભગવાનનું આ વ્રત કરવામાં આવે છે બહેનો, અને કુટુંબને દીર્ઘાયુષ્ય અને સમૃદ્ધિ મળે એટલા માટે આ વ્રત કરવામાં આવે છે બહેનો દ્વારા. ઝાંઝરડા રોડ પર આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે વડ સાવિત્રી પૂનમને લઈને બહેનોએ પૂજન અર્ચન કર્યું હતું. જેઠ પૂર્ણિમા એટલે કે વડ સાવિત્રીનું પર્વ ભારતીય સંસ્કૃતિ પરંપરામાં ઘણી નારીઓ સતી સ્વરૂપે ઓળખાય છે. આમાંનું એક નામ એટલે સાવિત્રી છે, જે મહા સતી અને પ્રાતઃ સ્મરણીય માનવામાં આવે છે. આ સતી નારીની યાદમાં વડ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. તેમણે સૌભાગ્યની રક્ષા માટે વ્રત કર્યું હતું. સાવિત્રીની કથા ભાગવત અને સ્કંદ પુરાણમાં પણ કરવામાં આવે છે. વ્રતના પ્રભાવથી સાવિત્રીએ જીવનમાં નિર્માણ પામેલા વૈધવ્યને પાડ્યું હતું અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. વડ સાવિત્રીના વ્રતમાં ત્રિદેવ સ્વરૂપ વટવૃક્ષની પૂજા કરી અને મહિલાઓએ પોતાના પતિનું આયુષ્ય માંગ્યું હતું અને પરિવારની પ્રગતિ, સમૃદ્ધિ અને ત્રિદેવને પ્રાર્થના કરી હતી. જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયો ખાતે સૌભાગ્યવતી સ્ત્રીઓએ પૂજા વિધિ કરી હતી. પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે દેવાધિદેવ ભોળાનાથને પ્રાર્થના કરી હતી. મોટી સંખ્યામાં મહિલાઓએ વડ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી. આ વ્રતને લઈને વડલાને ફ્રૂટ તેમજ નાગરવેલના પાન, નાગલો, સફેદ વસ્ત્ર ચડાવી અને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. જ્યેષ્ઠ માસ પૂર્ણિમા એટલે કે વડ સાવિત્રીના દિવસે બહેનો દ્વારા વડનું પૂજન કરવામાં આવે છે, જેની અંદર ભગવાન બ્રહ્માજી, માતા સાવિત્રીજી
ત્યારબાદ સત્યવાન ભગવાન અને સાવિત્રીજી કે જેમની પુત્રી હતી એમનું આ પરંપરા ક્યારથી પ્રારંભ થઈ એ વસ્તુ જાણવી પણ જરૂરી છે. કોઈ પણ વસ્તુ કરવી તો એ જાણવી પણ આવશ્યક છે. તો સૌ પ્રથમ માતા પાર્વતીજીએ શિવજી મહારાજને પ્રશ્ન પૂછેલો કે મને બ્રહ્માજીના પત્ની સાવિત્રીજી વિશે થોડું ઘણું કહો. એટલે એમને કીધું કે સાવિત્રીજી છે એ અતિ ધર્મવાન તેમજ દયાવાન છે. એમના દ્વારા જે વસ્તુ કરવામાં આવી તેમજ આશીર્વાદ આપવામાં આવ્યા એ કહેવામાં આવી. મદ્રાસ સ્થિત એક રાજા હતો જેનું નામ અશ્વપતિ હતું. અશ્વપતિ નામનો રાજા પ્રભાસ ક્ષેત્ર એટલે કે સોમનાથથી લઈ અને ગોંડલ સુધીનું જે ક્ષેત્ર કહેવામાં આવે એ પ્રભાસ ક્ષેત્ર કહેવામાં આવે. પ્રભાસ ક્ષેત્રની અંદર પરિભ્રમણની અંદર હતો. એક સમયે તેને વડલા પાસે માતાજીનું પૂજન કર્યું. માતાજીનું પૂજન કરતા વડની અંદરથી સાવિત્રીજી દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા અને આ આશીર્વાદ આપતા બાદ પુનઃ તે પોતાના સ્થાન પર ગયો. એ સ્થાન પર જઈ અને થોડા સમય બાદ તેને એક પુત્રીની પ્રાપ્તિ થઈ. એ પુત્રીની પ્રાપ્તિ થતાં એ પુત્રી દ્વારા પરમાત્માનું પૂજન અને યજન કરવામાં આવ્યું. વર્ષો વર્ષ જતા ગયા, પુત્રી વિવાહ યોગ્ય થઈ. વિવાહ યોગ્ય થતાં એમના પિતાએ કહ્યું કે હવે તું કોઈ પણ એવો પરંપરાગત અથવા તો શાસ્ત્રવાન પુત્ર હોય એમને તે સાથે વિવાહ કર. એ વાત થતાં એમને છે એ કહ્યું કે હું પરિભ્રમણની અંદર પોતાના મંત્રીઓ સાથે જઈ અને કાર્ય કરું છું અને મંત્રીઓ સાથે જઈ અને યોગ્ય પાત્ર જોજ્યું. ધૃત્સમંડ રાજા હતો જેને અન્ય રાજાઓ દ્વારા ચડાઈ કરી. તે પોતાની પત્ની સાથે વનની અંદર ગયો હતો. વનની અંદર જઈ એને ત્યાં પુત્ર થયો હતો. એ પુત્રનું નામ સત્યવાન છે એ રાખવામાં આવ્યું. સત્યવાન નામનો રાજા હતો. સત્યવાન રાજા હતો તેને તેમને જોયું. ત્યારબાદ તેમની પુત્રી એટલે કે સાવિત્રી જે અશ્વપતિ રાજા હતો એને એની પુત્રીનું નામ પણ સાવિત્રી રાખ્યું હતું. સાવિત્રીજીના આશીર્વાદ થકી પ્રાપ્ત થઈ હતી. એને પુનઃ પોતાના પિતા અશ્વપતિને કહ્યું કે મેં વનની અંદર એક પુત્ર એટલે કે રાજાનો પુત્ર જોયો છે, એની સાથે વિવાહ કરવા છે. એ રાજા હતો સત્યવાન. નારદજીએ કહ્યું કે આપે આ કાર્ય કર્યું છે પરંતુ એ તો સંપૂર્ણ સત્ય જ બોલે છે, કશો વાંધો નહીં. એટલે સત્યવાન સાથે એના વિવાહ થયા. થોડા સમય બાદ તેનું મૃત્યુ થયું. ત્યારબાદ સાવિત્રીજીએ તપ કર્યું. તેનો પતિ છે પુનઃ જીવિત થયો અને એ જીવિત થયો ત્યારબાદ એ વ્રત કરતા હતા. એના પરથી વડ સાવિત્રીનું વ્રત છે એ પ્રારંભ થયું અને નિત્ય બહેનો છે એ 5 વર્ષ સુધી વડ સાવિત્રીનું વિવાહ બાદ વ્રત કરે છે. પૂર્ણિમાના દિવસે એ વ્રત કાર્ય કરે છે. પૂર્ણિમાના દિવસે ઉપવાસ વ્રત કરે છે. જો એ ન થાય તો શુક્લ પક્ષનો જે રવિવાર પ્રથમ હોય ત્યારે વ્રત કરી અને પોતાનું કાર્ય કરે છે અને પરમાત્માને દરેક દ્રવ્ય અર્પણ કરે છે. જય શ્રી કૃષ્ણ. મારે મેરેજ પછી આ વ્રત છે એ લગ્ન પછી લેવાય છે. મારા લગ્નને 2 વર્ષ થયા. મારે 2 વર્ષ થયા અને આ 3જું વર્ષ છે. વડ સાવિત્રીના વ્રતનો મહિમા એવો છે કે સાવિત્રી જે હતી એ એના પતિ માટે યમરાજ સાથે લડી આવી હતી આ વ્રત કરીને. એટલે આ વ્રત છે એ પતિના દીર્ઘાયુ માટે કરવામાં આવે છે. 5 વર્ષનું વ્રત હોય છે. 5 વર્ષ પછી વ્રતના ઉજવણા કરી અને તમે તમારા પતિ માટે આજીવન છે એ પૂનમ રહી અને આ વ્રત કરી શકો છો. આ વ્રતનો મહિમા જે બધા લગભગ બધી પતિવ્રતા સ્ત્રી હશે કે જેના લગ્ન થઈ ગયા હશે એ આ વ્રત કરી શકે છે. પૂજા પામવા નાગરવેલના પાન હોય છે. 12 આખા વર્ષની પૂજા એક સાથે કરવાની હોય છે, જેમાં ફળ, ફૂલ, ફ્રૂટ, સૂકવ મેવો એ બધું આપણે વડલાને અર્પણ કરીએ છીએ અને પછી એના આગળથી પતિના દીર્ઘાયુની પ્રાર્થના કરીએ છીએ અને સંકલ્પ કરીએ છીએ કે હું આ વર્ષ આખું પૂનમ રહીશ અને જો મારાથી કોઈ પણ એવા સંજોગોથી નહીં રહેવાય તો હું શુક્લ પક્ષના રવિવારે આ વ્રત છે એને પૂર્ણ કરીશ. વડ સાવિત્રીનું પૂજન કરવા આવ્યા છીએ સિદ્ધનાથ મહાદેવના મંદિરે. અહીંયા દર વર્ષે સરસ એવું પૂજન થાય છે. શાસ્ત્રીજી ખૂબ સરસ બધાની પૂજા કરાવે છે. આ વડ સાવિત્રીનું વ્રત અમે છેલ્લા 5 વર્ષથી રહું છું અને આજે મારું ઉજવણું હતું એટલે આજે મારી સરસ વિધિ વિધાનપૂર્વક શાસ્ત્રીજીએ મારું વડ સાવિત્રીના પૂજનનો મહિમા સમજાવી અને સરસ પૂજન કરાવી દીધું છે. થેન્ક યુ. જૂનાગઢના સુખનાથ ચોકમાં અડચણરૂપ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ટ્રાફિકની સમસ્યાને લઈને સુખનાથ ચોકમાં પાનની દુકાન તોડી પાડવામાં આવી હતી. અગાઉ મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. આધાર પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું પરંતુ આધાર પુરાવા રજૂ કરવામાં નહીં આવતા ગેરકાયદેસર બાંધકામ કરી બનાવી બેસેલા દુકાન દૂર કરવામાં આવી હતી. મહાનગરપાલિકા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયા હતા. ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા માટે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. इंजीनियरिंग हो या होम्योपैथी, फार्मेसी हो या आयुर्वेदा, मैनेजमेंट हो या कंप्यूटर एप्लीकेशंस, कॉमर्स हो या साइंस, पीएचडी हो या बीएड, नर्सिंग हो या वेटरनरी, आपकी हर मर्जी की अर्जी यहाँ स्वीकार होगी. ये है नोबल यूनिवर्सिटी. नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જલારામ મંદિરે પાટ ઉત્સવની ઉજવણી અંતર્ગત અન્નકૂટ દર્શન આયોજિત કરવામાં આવ્યા હતા. જુનાગઢ શહેરના હૃદય સ્થળ પોસ્ટ ઓફિસ
રોડ પર આવેલા સંત શ્રી જલારામ બાપાના નવનિર્માણ પામતા મંદિર કે જે હાલ હવેલી ગલી ખાતે શ્રી જલારામ સેવા ટ્રસ્ટના અધીન રહેતા મંદિરનો પાટોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પાવન અવસરે આંબા મનોરથ, વિવિધ પ્લોટ પૂજન અને 101 દેવડાની ભવ્ય આરતી સાથે અન્નકૂટ સહિતના ભક્તિમય કાર્યક્રમો આયોજિત કરાયા હતા. ભક્તજનોએ ઉપસ્થિત રહી અને દર્શનનો લાભ લીધો હતો. આ ભવ્ય આયોજનના મોખરે સ્વર્ગસ્થ છગનલાલ વસંતજીભાઈ તન્ના પરિવાર તથા જમનાદાસ નાનાલાલ કારિયા પરિવારના સેવાભાવી યથાવત મનોરથથી તરીકે વિશેષ યોગદાન કરવામાં આવ્યું હતું. મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ દ્વારા બંને મનોરથી દાતાઓના પરિવારને સાલ ઉધાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નંદલાલભાઈ ચોલેરા, ભૂપતભાઈ રાયચુરા તેમજ મંદિરના પૂજારી જગદીશભાઈ ત્રિવેદી, નિલેશભાઈ વિઠલાણી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. જુનાગઢ સ્થિત હવેલી ગલીમાં આવેલ જલારામ મંદિરે 23મા પાટોત્સવ નિમિત્તે ભાઈ શ્રી ખુશાલભાઈ તન્ના તેમજ જમનાદાસભાઈ કારિયા પરિવાર તરફથી અન્નકૂટ તથા 100 કિલો આંબા મનોરથ રાખેલ છે. તો દરેક ભાવિકો સવારથી દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે ને હજી પણ આવૃત્તિ ચાલુ છે. પણ હજી બધાને એમ કહેવું છું કે બધા દર્શનનો લાભ લેવા આવો એવી અમારી નમ્ર વિનંતી. સાયબર ફ્રોડ ગુનામાં પોરબંદરના હિરલબા જાડેજાની તેમના 2 સાગરીત સાથે ધરપકડ કરી ત્રણેયને રિમાન્ડ પર મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. ડીવાયએસપી તેજ ધાંધલિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં હિરલબા જાડેજા, નૈતિક માવાણી, હિતેશ ઓડેદરા અને સચિન મહેતા સામે ફ્રોડનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તો ગઈ જુલાઈ માસમાં ટેલિફોનિક સંપર્ક કરી અને અરહમ કોમોડિટીના પ્રતાપભાઈ મહેન્દ્રભાઈ ભરાડ, વિઠલેશ પલ્સ કોમોડિટીઝના પારસ જોશી તેમજ ભરત એન્ટરપ્રાઇઝના ભરત સુત્રેજાને ગોડાઉન ખોલી અને નાના મોટા ધંધા કરવાનું પ્રલોભન આપી જૂનાગઢના દિવાન ચોક ખાતે મળ્યા હતા. ત્રણેયના નાના મોટા દસ્તાવેજ, ખોટા બિલો બનાવી તેના આધારે બોગસ પેઢીઓ ઊભી કરી હતી. આ પેઢીઓના નામે સિક્કાઓ બનાવી તેની જાણ બહાર જીએસટી નંબર ઉપરાંત સર્ટિફિકેટ કઢાવી અલગ અલગ 22 બેંકમાં ખાતા ખોલાવી પ્રતાપ બરાડ, ભરત સુત્રેજા અને પારસ જોશીના બેંકના કોરા ચેકો RTGS ફોર્મમાં સહી કરાવી લીધી હતી અને ત્યારબાદ 22 બેંક ખાતામાંથી ઓનલાઈન નાણાં ટ્રાન્સફર થતા વિડ્રો કરી અને રૂપિયા સગે વગે કરી સાયબર ફ્રોડની ઠગાઈના નાણાંનો આર્થિક લાભ મેળવ્યાનો ગુનો આચરવામાં આવ્યો હતો. જૂનાગઢ એસઓજીના તપાસનીશ પીઆઈ PC સરવૈયાએ ટ્રાન્સફર વોરંટના આધારે હિરલબેનનો જૂનાગઢ જેલમાંથી અને હિતેશ ભીમાભાઈ ઓડેદરા, સચિન મહેતાની ધરપકડ કરી હતી અને મંગળવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર મેળવવી વધુ પૂછપરછ હાથ ધરી છે. જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયેલો તેમાં જૂનાગઢના સહાયક પ્રતાપભાઈ ભરાડ, પારસભાઈ અને ભરતભાઈ સુત્રેજા આ લોકોના જે બેંક એકાઉન્ટ છે તેમના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી આરોપી હિરલબા જાડેજા, નૈતિક માવાણી, સચિન મહેતા, હિતેશ ઓડેદરા તથા તપાસમાં અન્ય કેટલા સંડોવાયેલા છે આ તમામે મળી આ જે વિક્ટીમ છે પ્રતાપભાઈ, પારસભાઈ અને ભરતભાઈ તેમના અલગ અલગ પ્રકારના પ્રલોભન આપી તેમના નામના ખોટા દસ્તાવેજ તથા ખોટો બિલો લઈ ને બોગસ પેઢીઓ બનાવેલી. આ પેઢીઓના નામથી સિક્કા બનાવી અને તે નંબરના જીએસટી નંબર મેળવેલા અને અન્ય સર્ટિફિકેટ કઢાવી અને આ તમામ જે સર્ટિફિકેટ જીએસટી નંબર એ પેઢીઓ બનાવટી બોગસ હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી આ ગુનાના મુખ્ય આરોપી હિરલબા જાડેજા, આ ઉપરાંત તેની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ નૈતિક માવાણી, સચિન મહેતા, હિતેશ ઓડેદરા આ તમામે મળી અને જે ભારત રાજ્યના જે સાયબર ફ્રોડના જે રૂપિયાઓ છે તે આ એકાઉન્ટ કુલ 22 એકાઉન્ટો છે કરંટ એકાઉન્ટો ખોલાવેલા અને અલગ અલગ સમયે ટ્રાન્ઝેક્શન કરેલા. ત્યારબાદ આ તમામ જે રૂપિયાઓ એકાઉન્ટમાંથી જે નાણાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર કરેલા અને વિડ્રો કરી સગે વગે કરી દીધેલા. તો આ બાબતે BNSSની કલમ આ ઉપરાંત
આઈટી એક્ટની કલમ મુજબ સાયબર રેન્જ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આની તપાસ એસઓજી પીઆઈ સરવૈયા સાહેબનાને સોંપેલી છે. હાલ આગળની તપાસ શરૂ છે. આ તમામ 4 પૈકી પકડાયેલા આરોપી હિતેશ ઓડેદરા, સચિન મહેતા અને મુખ્ય આરોપી હિરલબા જાડેજા આ 3ની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે. આ સમગ્ર જે તપાસ દરમિયાન એસઓજીની ટીમ જે પહોંચી છે તે મુજબ છેલ્લા એકાદ વર્ષથી સમગ્ર ભારતભરના કુલ 83 જેટલી ફરિયાદો ભારત સરકારના સમન્વય પોર્ટલ મારફતે મળેલી કે તેમની સાથે 100 એકાઉન્ટ નંબરથી ચીટિંગ થયેલા. તો જે 22 એકાઉન્ટ ખોલાવેલા છે તે પૈકી 11 એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવેલો અને જેમાં સાયબર ફ્રોડના કુલ 2,23,00,000 જેટલી રકમના રૂપિયાઓ આ 11 એકાઉન્ટ મારફતે ફ્રોડની રકમના ટ્રાન્ઝેક્શન થયેલા. કુલ આ ગુનાની તપાસ દરમિયાન જે આ 22 એકાઉન્ટ છે તેમાં 186 કરોડ જેટલી અમાઉન્ટના ટ્રાન્ઝેક્શન થયેલા. આટલી રકમ ક્રેડિટ થયેલી અને જે પૈકી 185 કરોડ છે એ વિડ્રો કરવામાં આવેલી છે. ખૂબ મોટા પ્રમાણમાં છે આ ભોગ બનનારના નામે ખોટા દસ્તાવેજો એકાઉન્ટો બનાવડાવી અને મોટા પ્રમાણમાં કેશ વિડ્રો કરેલી છે અને અન્ય એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલી છે. હાલ આ સાયબર ફ્રોડના 2,23,00,000 સિવાય અન્ય બીજી કઈ કેસ આમાં જે અમાઉન્ટ છે ટ્રાન્સફર કરવામાં આવેલી છે તેની વિગતવારની તપાસ શરૂ છે. વિક્ટીમ છે જૂનાગઢના, તેમની પાસેથી તેમના તમામ ડોક્યુમેન્ટો લઈ બોગસ પેઢીઓ અલગ અલગ નામથી બનાવી અને કુલ 22 જેટલા એકાઉન્ટો ખોલાવેલા. ત્યારબાદ છે એ આરોપીઓ એક કાવતરું કરી અને આ તમામના જે સાયબર ફ્રોડના અને અન્ય જે રૂપિયાઓ છે આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા, ત્યારબાદ એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં અથવા તો કેશ વિડ્રો કરાવી અને આ સમગ્ર સ્કેમ છે આચરેલું છે. ધોરાજી તાલુકાના ફરેણી ગામની સરપંચની ચૂંટણી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પણ ફરેણી ગામની એકતા, સંગઠન અને વડીલો તેમજ યુવાનોની એક રસ્તાથી ફરેણી ગામ નિર્વિવાદ વગર સમરસ ગામ બન્યું હતું. ફરેણીમાં 1,400ની વસ્તી ધરાવે છે. પંચાયત રાજ બન્યા બાદ પહેલી વખત ફરેણી ગામમાં સમરસ ગામ તરીકે બન્યું છે. તેથી ફરેણી ગામમાં લોકો ખુશી અનુભવી રહ્યા છે. સરપંચ તરીકે ઈલાબેન જોરુભાઈ શેખવા બિનહરીફ ચૂંટાયા હતા. તેમનો અનેરો ઉત્સાહ ગામ લોકોએ મનાવ્યો હતો. નવા ચૂંટાયેલા સરપંચ ઈલાબેન શેખવા તેમજ તેમની ટીમમાં જયદીપભાઈ ભીખાભાઈ રાબડિયા, જોરુભાઈ જીલુભાઈ શેખવા, મહેશભાઈ ભીમજીભાઈ કપુપરા, ગુલાબભાઈ ઓધવદાસ રાઠોડ, ભાવનાબેન મિતેશભાઈ વિરડિયા, શ્વેતાબેન ગાંડુભાઈ વિરડિયા, મનીષાબેન કાંતિભાઈ રાબડિયાનો સમાવેશ થાય છે. આ તકે સરકારની યોજનાનો તમામ લાભો થકી વિકાસ થાય તેવી નેમ અને સહકારથી ફરેણી ગામ રળિયામણું બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અમારા ધર્મપત્ની બિનહરીફ તરીકે ગયા છે. અમે અમારું ગામ આ સમરસ થયું છે વિકાસના કામોમાં અને જે કાંઈ સરકારની ગ્રાન્ટ આવે સમરસ થઈમાં એમાંથી ગામમાં કામ કરવાના વાપરવાના છે. અને 29 ગામની અંદર અમે એવો પાઠ કહીએ છીએ કે આખું 29 ગામની અંદર ચૂંટણી ક્યારેય ન થાય, સમરસ ગામ થાય અને એ અમારી વિનંતી. અમે આ 30 ગામને એવું કહેવા માંગીએ છીએ કે અમારું એવું નાનું એવું ગામ છે, એમાં કોઈ વિરોધ નથી અને આગેવાનોની હેઠળથી અમે આ નિર્ણય કરેલો છે ગામની અંદર. તો અમે એવું માની છીએ કે આ 30 ગામની અંદર સમરસ થાય અને સરકારશ્રીના જે કાંઈ લાભો હોય એ ગામના વિકાસમાં કામ આવે. અમારે લગભગ મોમેડિયન સિવાય તમામ જ્ઞાતિ ગામમાં છે અને સૌ હળી મળીને રહે છે. અમારી 1400-1500ની વસ્તી છે અને સમરસ થયું એમાં આખું ગામ ખૂબ રાજી છે અને છોકરા ખૂબ કામ કરે છે. વિકાસના વગર છતાંય ખૂબ કામ કર્યા છે, સામાજિક કામ કર્યા છે, ધાર્મિક કામો ખૂબ કર્યા છે અને હજી પણ કરશે એવું મને આશા છે. સમરસ પહેલી વખત થઈ અને ના, પેલા પંચાયતી રાજ આવ્યું ત્યાંથી લગભગ પહેલી વખત થઈ સમરસ અને એનો અમને આખા ગામને રાજીપો છે. પંચાયતી રાજના સ્થાપના થઈ ત્યારથી પહેલી વખત અમારું ગામ આજે સમરસ થયું છે. અમારું ગામ નાનું છે પણ દરેક કુટુંબો, દરેક જ્ઞાતિઓ એકબીજા સાથ સહકાર અને સંપીથી રહે છે. એને કારણે આજે સમરસ થયું છે. સમરસમાંથી સરકારશ્રીના જે લાભ મળે, ધારો કે યોજનાઓનો જે રકમ મળે છે એ ગામના વિકાસ માટે વાપરવાની છે અને ગામના યુવાનો બધા નવી પેનલ આખી નવ યુવાનો છે બધા
સંપીને કામ કરશે અને ગામનો વિકાસ કરશે એની ખાતરી છે. ગામજનોનો એ બધી રકમ અમારા ગામે આખામાં એક અત્યારે ઘટે છે સીસીટીવી કેમેરા. બધા આપણે બોડીની એવી ઈચ્છા છે કે સીસીટીવી કેમેરા ગામમાં લગાડી દેવા. એ રકમમાંથી એ જ આયોજન કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના બરેલી ગામના નરેશ ગંગવાએ ભારત દેશમાં સનાતન ધર્મ અને ગૌ માતાની રક્ષા તેમજ ગૌ માતાને રાષ્ટ્રહિતનો દરજ્જો મળે તેવા ઉદ્દેશ્યથી ધાર્મિક સ્થળોની દંડવટ યાત્રા આયોજિત કરી છે. ધોમધકતા તાપમાં દંડવટ યાત્રા કરવા નીકળેલા ધર્મપ્રેમી ઉપલેટા મુકામે આવી પહોંચ્યા હતા. ત્યારે દેશહિત માટે જે જ્યોત જલાવી છે તેમ તેમની પત્ની સુમિત્રા દેવી, તેમનો નાનો દીકરો પ્રહલાદ પણ આ માતા પિતાની સાથે હળપળ તેમનો પડછાયો બની અને સાથ આપી રહ્યો છે. કોઈ પણ પ્રકારની લોભ લાલચ વિના દેશમાં સનાતન ધર્મ અને ગૌ માતાની સુરક્ષા માટે અને ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા માટે અને માનવતાની જગ્યાએ દાનવતાનો માર્ગ પર ચાલી રહેલા છે તેવા લોકોને સદબુદ્ધિ અર્પણ કરવામાં આવે તેવા ઉદ્દેશ્ય અને દેશભક્તિનો વેગ ધરાવ કરી અને દંડવટ કરતા આશરે 6000 કિલોમીટર જેટલું અંતર 25 મહિના જેટલો સમય વીતી ગયા બાદ ઉપલેટા પહોંચી આવ્યા હતા. હજુ 12 થી 13000 કિલોમીટરની યાત્રા 10 વર્ષ સુધી ચાલશે. ડુમિયાણી ટોલ પ્લાઝા પાસે આ પરિવાર આવી પહોંચતા વિશ્વ હિન્દુ પરિસર અને બજરંગ દળ દ્વારા ઉપલેટા પ્રખંડ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપલેટા ખાતે જનતા ગાર્ડન પાસે આવેલા શ્રી બડા બજરંગ શ્રી રામ મંદિર ખાતે રાત્રિ ઉતારાની વ્યવસ્થા વિશ્વ હિન્દુ પરિસર બજરંગ દળ ઉપલેટા પ્રખંડ દ્વારા કરી આપવામાં આવી હતી. હાલ અત્યારે એ રાયબરેલીથી આવે છે યુપીમાંથી અને છેલ્લા 2 વર્ષ ત્યાં એ પદયાત્રા ભાઈ દંડવત કરતાં આપણા ભારત દેશના 12 જ્યોતિર્લિંગ, 18 શક્તિપીઠ, 4 ધામ આ બધું દંડવત કરતાં જવાના છે. અત્યારે ઉપલેટા આવ્યા છે અને આની મનસા એ છે કે મારું ભારત હિન્દુ રાષ્ટ્ર બને, મારી ગાય માતાને રાષ્ટ્રનો દરજ્જો મળે એ અપેક્ષાથી નીકળ્યા છે. બીજી પોતાને વ્યક્તિગત કોઈ પણ સ્વાર્થ નથી. આ એક સનાતન ધર્મના અને હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે પોતાનો આખો પરિવાર લઈને અત્યારે નીકળ્યા છે છેલ્લા 2 વર્ષથી. તો ગામે ગામે એને પૂરેપૂરો સહકાર, આવકાર અને લોકોને બહુ लागड़ी મળે છે. जिला बरेली की तहसील नवाबगंज में गांव पड़ता है मुजैन संतोष, जो कि उत्तर प्रदेश में है, वहीं का मूल निवासी. 1 मई 2023 का निकला हुआ हूँ और सबसे पहले आया हरिद्वार पे चंडी देवी, मनसा देवी, नीलकंठ महादेव, धारी देवी, केदारनाथ, शिवबाई स्थल, तुंगनाथ, बद्रीनाथ, वसुधारा, हेमकुंड, गंगोत्री, यमुनोत्री, नैना देवी, चिंतपूर्णी, ज्वाला माता, बगलामुखी, ब्रजेश्वरी माता, चामुंडा, काठगढ़ महादेव, वैष्णो माता, माता भद्रकाली, ब्रह्म सरोवर, ज्योतिसर, गुगामेल, सालासर, जीड़ माता, खाटू श्याम, मेहदीपुर बालाजी. फिर इसके बाद गोवर्धन की परिक्रमा, ब्रज 84 की परिक्रमा, वृंदावन की परिक्रमा, फिर कृष्ण जन्मभूमि की और बरसाना की परिक्रमा. देने के बाद तेजाजी के बाद पुष्कर के बाद चामुंडा के बाद चारभुजा के बाद अम्बा माता से फिर पावागढ़ और पावागढ़ से गिरनार और गिरनार से दर्शन करते हुए अब यहाँ तक. वर्तमान में तो हम सोमनाथ भी निकल सकते हैं और द्वारका भी निकल सकते हैं. ये क्लियर नहीं कर सकते, लेकिन पोरबंदर तक का हमारा रूट पक्का है कि हम अभी पोरबंदर के लिए, मैं सनातन धर्म और गौ माता की रक्षा के लिए हर दर पर मत्था टेक रहा हूँ, मत्था पटक रहा हूँ कि हे महाकाल माँ आदिशक्ति, मेरे सनातन धर्म की रक्षा करो और जो मानवता से दानवता की ओर मुड़ रहे हैं उन्हें सद्बुद्धि दो और मेरी गौ माता के लिए राष्ट्र माता का दर्जा मिल जाए. मुझे प्रभु कुछ नहीं चाहिए. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સિદ્ધ સરખડિયા હનુમાનજી મંદિર ખાતે ધરાવાયો 56 મણ કેરીનો ભોગ. વડ સાવિત્રી પૂનમને લઈને સૌભાગ્યવતી મહિલાઓએ કર્યું પૂજન અર્ચન. જૂનાગઢના સુખનાથ ચોકમાં દૂર કરાયો અડચણરૂપ દબાણ. અને ફ્રોડ કેસમાં પોરબંદરના હિરલબા જાડેજાની તેના 2 સાગરીત સાથે ધરપકડ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810049099509070.